નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર. ધોરણ 10 ની અંદર ગણિત વિષયમાં આપણે પ્રકરણ ત્રીજું જોઈએ છીએ, દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં. હવે એમાં આપણે સ્વાધ્યાય 3.3 ના પહેલો દાખલો જોઈ લીધો છે અગાઉ પણ. આજે આપણે બીજો દાખલાની અંદર જે બીજા દાખલાઓ આવે છે એ આપણે જોવાના છીએ. અગાઉ ન જોયેલા વિડીયોઝ તમે જોઈ શકશો. ઉપર વિડીયો સેક્શનની બાજુમાં પ્લેલિસ્ટ છે. પ્લેલિસ્ટમાં ધોરણ 10 નું ગણિતનું જુદું પ્લેલિસ્ટ છે, સાથે સ્વાધ્યાય પોથીને લગતા સ્વાધ્યાયને લગતા પણ વિડીયોઝ છે, એના પણ જુદા પ્લેલિસ્ટ છે. તો એમાંથી વિડીયો જોઈ લેજો અને આવનારી પરીક્ષાની પણ તમે એમાંથી તૈયારી કરી શકશો. બરાબર. હવે દાખલો બીજો છે, એમાં આપેલું છે કે આપેલી સમસ્યાઓ પરથી સુરેખ સમીકરણ યુગ્મ બનાવવાનું છે અને તેમના ઉકેલ જો શક્ય હોય તો લોપની રીતે શોધવાનો છે. જેમાં પહેલો દાખલો છે કે એક અપૂર્ણાંકના અંશમાં એક ઉમેરતા અને છેદમાંથી એક બાદ કરતા અપૂર્ણાંક કિંમત અતિસંક્ષિપ્ત રૂપમાં એક બને છે. જો માત્ર છેદમાં એક ઉમેરતા અપૂર્ણાંકનું અતિસંક્ષિપ્ત સ્વરૂપ 1/2 બને તો તે અપૂર્ણાંક શોધવાનો છે. આપણે જવાબ લખી શકીએ કે ધારો કે માગેલ અપૂર્ણાંકનો અંશ છે એ x છે અને છેદ છે એ y છે. આથી માગેલ અપૂર્ણાંક શું થઈ જાય? તો એના બરાબર થાય x/y. આ પ્રશ્નમાં આપેલ પ્રથમ શરત મુજબ આપણે કીધું કે પેલા એક અંશમાં ને એક છેદમાં બાદ કરવાનો છે. અંશમાં ઉમેરવાનો તો x + 1, છેદમાં બાદ કરવાનો તો y - 1. એના બરાબર 1 આપ્યું છે. બરાબર. હવે એના ઉકેલ મેળવીએ તો x + 1 બરાબરની સામે અહીંયા y - 1 થઈ જશે. એક હારે ગુણાકાર થાય એટલે y આ બાજુ આવશે એટલે x - y બરાબર -1 તો છે જ. એક જમણી બાજુ જાય એટલે -1 થઈ જાય. તો x - y બરાબર -2. સમીકરણ નંબર 1 આપી દો. હવે પ્રશ્નમાં આપેલ દ્વિતીય શરત મુજબ આપણે કીધું કે જો માત્ર છેદમાં એક ઉમેરતા અપૂર્ણાંકનું અતિસંક્ષિપ્ત સ્વરૂપ 1/2 થાય તો x એમને એમ રાખવાનો, છેદમાં y + 1 કરવાનો તો એના બરાબર 1/2 કરવાનો. આનો ઉકેલ લે તો 2 અહીંયા આવશે ને y + 1 અહીંયા આવશે તો 2x બરાબર y + 1 થાય. y ડાબી બાજુ આવશે એટલે 2x - y બરાબર 1. એ સમીકરણ નંબર 2 કયો. હવે સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરીએ છીએ તો 2x - y અને -x - y ના બરાબર 1 - -2. તો અહીંયા થશે 2x - y -x અને ઓછે ઓછે વત્તા y ના બરાબર 1 વત્તા થઈ જશે, ઓછે ઓછે -2. અને અહીંયા y છે કેન્સલ થઈ જશે, માઇનસ પ્લસ છે એટલે 2x માંથી 1x છે એટલે x એના બરાબર 2 ને 1 3. તો x તમને 3 મળ્યો. એ x 3 છે સમીકરણ નંબર 1 ની અંદર મૂકવાનો છે. તો સમીકરણ 1 આપણું હતું x - y બરાબર -2. તો એમ x ની જગ્યાએ 3 મૂકવાના. 3 - y બરાબર -2. તો -y બરાબર -2 જમણી બાજુ બરાબરની જમણી બાજુ જશે એટલે -3 થઈ જશે. તો -y બરાબર -5 થઈ ગયા. તો y ની કિંમત થશે 5. ઓછે ઓછે વત્તા થઈ જશે એટલે y ની કિંમત તમને 5 મળશે. x 3 મળ્યો, y 5 મળ્યો. બરાબર. ત્યાંથી માગેલ અપૂર્ણાંક x/y બરાબર શું થઈ જાય? 3/5 થઈ જાય. આ માહિતી પરથી મળતું સુરેખ સમીકરણ યુગમાં x - y બરાબર -2 અને 2x - y બરાબર 1 છે અને તેનો માગેલ જે અપૂર્ણાંક છે એ 3/5 છે. એ જ રીતે બીજો દાખલો છે કે 5 વર્ષ પહેલા નુરીની ઉંમર સોનુની ઉંમરથી 3 ગણી હતી. 10 વર્ષ પછી નુરીની ઉંમર સોનુની ઉંમરથી 2 ગણી થશે તો નુરી અને સોનુની વર્તમાન ઉંમર કેટલી થશે એ મેળવવાનું છે. તો પહેલા તો ધારવું પડશે કે ધારો કે નુરીની વર્તમાન ઉંમર x વર્ષ છે અને સોનુની વર્તમાન ઉંમર y વર્ષ છે. આથી 5 વર્ષ પહેલા કીધું હોય તો 5 વર્ષ પહેલા નુરીની ઉંમર શું થાય? x - y x - 5 એટલા વર્ષ થશે અને સોનુની ઉંમર શું થશે? y - 5 વર્ષ. બરાબર. આ પ્રથમ શરત મુજબ આપણે કીધું કે નુરીની ઉંમર સોનુની ઉંમરથી 3 ગણી હતી. તો 5 વર્ષ પહેલાની વાત છે તો x - 5 બરાબર 3 ગણી છે એટલે 3 કૌંસમાં y - 5 થશે. નુરીની ઉંમર છે એ સોનુની ઉંમરથી 3 ગણી હતી તો 3 વડે ગુણાકાર કર્યો. બરાબર. તો x - 5 બરાબર શું થશે? 3y - 5 તેરી 15. હવે 3y ડાબી બાજુ આવશે બરાબરની તો x - 3y થશે, એના બરાબર -15 છે. -5 જમણી બાજુ જાય એટલે +5 થઈ જશે. x - 3y બરાબર -10 એ સમીકરણ નંબર 1 કયો. તે જ રીતે 10 વર્ષ પછી નુરીની ઉંમર છે x + 10 વર્ષ થઈ અને સોનુની ઉંમર થઈ y + 10 વર્ષ થઈ. તો દ્વિતીય શરત મુજબ શું થશે? x + 10 એના બરાબર 2 કૌંસમાં y + 10. બરાબર. બીજી શરત એમ કીધી કે 2 ગણી થશે તો 2 વર્ષ પછી 2 ગણી થાય તો x + 10 બરાબર 2y + 20 થશે.
આ બાજુ ડાબી બાજુ આવશે 2y એટલે x - 2y થઈ જશે એના બરાબર 20 - 10 થશે બરાબર 10 જમણી બાજુ બરાબરની જાય છે તો -10 થઈ જશે તો x - 2y બરાબર તમને શું મળ્યું 10 મળ્યું અને કયો સમીકરણ નંબર 2 હવે સમીકરણ 2 માંથી સમીકરણ 1 આપણે બાદ કરીએ છીએ તો x - 2y - x - 3y હવે એના બરાબર થશે 10 -10 બરાબર એટલે x - 2y અને -x વચ્ચે વચ્ચે વત્તા 3y એના બરાબર 10 વત્તા 10 થઈ જશે તો 3y માંથી 2y જાય એટલે y વધશે અને 10 ને 10 થશે 20 એટલે y તમને મળી જશે 20 આ y જે 20 મેળવ્યો સમીકરણ 2 માં મૂકો તો સમીકરણ 2 હતું x - 2y બરાબર 10 તો x - 2 y ની જગ્યાએ 20 એના બરાબર 10 તો x - 20 2 40 માઇનસ એના બરાબર 10 તો x તમને મળશે 10 વત્તા 40 એટલે x તમને મળી જાય 50 આમ માહિતી પરથી મળતું સુરેખ સમીકરણ યુગ્મ થાય x - 3y બરાબર -10 અને x - 2y બરાબર 10 છે તથા નૂરીની અને સોનુની વર્તમાન ઉંમર અનુક્રમે થશે 50 વર્ષ અને સોનુની ઉંમર થશે 20 વર્ષ બરાબર જવાબ પ્રમાણે ચાલો એમાં ત્રીજો દાખલો આપ્યો છે 2 અંકોની સંખ્યાના અંકોનો સરવાળો 9 છે વળી સંખ્યાના 9 ગણા કરતા મળતી સંખ્યા એ અંકોની અદલાબદલી કરતા મળતી સંખ્યા કરતા 2 ગણી છે તો તે સંખ્યા શોધવાની છે જવાબ લખી શકે કે ધારો કે મૂળ સંખ્યામાં દશકનો અંક x છે અને એકમનો અંક શું છે y છે હવે એમાં આપણે દશકનો અંક x ધારી લઈએ છીએ અને એકમનો અંક y ધારીએ છીએ મૂળ સંખ્યા આપણી દશકના અંક પ્રમાણે x ધાર્યું હોય તો 10x વત્તા y થાય તો પ્રથમ શરત મુજબ આપણે કીધું કે એમાં બેનો સરવાળો 9 છે તો x વત્તા y બરાબર 9 એને સમીકરણ નંબર 1 કહી દો હવે અંકોની અદલા બદલી કરો ને ત્યારે મળતી સંખ્યામાં દશકનો અંક જે પેલા x હતો ને એ હવે થઈ જાય y અને એકમનો અંક y હતો એ થઈ જાય x તો નવી સંખ્યા શું તમને મળશે હવે નવી સંખ્યા મળશે 10y વત્તા x શું મળશે 10y વત્તા x તો દ્વિતીય શરત પ્રમાણે આપણે કીધું કે એમાં 9 ગણા કરતા મળતી સંખ્યા અંકોની અદલાબદલી કરતા મળતી સંખ્યા 2 ગણી છે તો આ 9 ગણા કરીએ 9 કૌંસમાં 10x વત્તા y એના બરાબર 2 ગણા શું થાય 10y વત્તા x થાય તો 9 વડે ગુણાકાર થાય તો 90x વત્તા 9y થશે એના બરાબર અહીંયા 2 વડે ગુણાકાર થાય તો 20y વત્તા 2x થશે તો 90x -2x આ બાજુ આવશે અને પ્લસ 9y છે એમાં -20y આવશે ડાબી બાજુ બરાબર નહીં તો માઇનસ થઈ જશે એના બરાબર 0 છે 90 માંથી 2 જાય એટલે 88x થયા અને -20 છે અને વત્તા 9 છે તો -11y વધશે એના બરાબર 0 હવે 11 વડે ભાગી નાખે તો 8x - y બરાબર 0 મળી જાય એના કે સમીકરણ નંબર 2 હવે આ બે સમીકરણનો આપણે સરવાળો કરીએ છીએ પહેલું અને બીજું સમીકરણ તો x વત્તા y વત્તા 8x - y બરાબર 9 વત્તા 0 તો આ થશે 9x અને y છે એ કેન્સલ થઈ જશે પ્લસ માઇનસ છે એટલે 9x બરાબર 9 તો x બરાબર 9 ના છેદમાં 9 તો x તમને મળશે 1 રેડી ચાલો હવે સમીકરણ 1 માં આપણે x બરાબર 1 મૂકી દઈએ છીએ તો સમીકરણ 1 આપણે હતું x વત્તા y બરાબર 9 તો એમાં 1 મૂકી દઈએ x ની જગ્યાએ તો 1 વત્તા y બરાબર 9 તો y તમને મળશે 9 માંથી 1 જે એટલે 8 આથી મૂળ સંખ્યા હવે તમને મળી ગઈ હવે x 1 મૂકો અને y 8 મૂકો તો 10x વત્તા y માં x ની જગ્યાએ 1 મૂકો એટલે 10 એકુ 10 10 વત્તા 8 એટલે 18 જવાબ કેટલો આવશે 18 જવાબ આવશે બરાબર હવે આ માહિતી પરથી મળતું સુરેખ સમીકરણ યુગ્મ છે x વત્તા y બરાબર 9 અને 8x - y બરાબર 0 છે તથા માગેલ સંખ્યા છે 18 છે એ જ રીતે ચોથો દાખલો આપ્યો છે મીના રૂપિયા 2000 ઉપાડવા બેંકમાં ગઈ હતી તેણે કેશિયરને કહ્યું હતું કે મને માત્ર 50 રૂપિયા અને 100 રૂપિયાની નોટો જ જોઈએ છે મીનાને કુલ 25 નોટો મળી હતી તો તેણે 50 રૂપિયા અને 100 રૂપિયાની પ્રત્યેકની કેટલી નોટો મેળવી હશે તો જવાબ લખી શકીએ કે ધારો કે મીનાને 50 રૂપિયાની x નોટો અને 100 રૂપિયાની y નોટો મળી હોય આથી તેને મળેલ કુલ રકમ છે એ રૂપિયા થશે 50x વત્તા 100y પરંતુ પ્રથમ શરત પ્રમાણે તેને કુલ 2000 રૂપિયા મળેલ છે તો 50x વત્તા 100y બરાબર શું થઈ જશે 2000 હવે એને 50 વડે ભાંગી નાખીએ તો 50 એકુ 50 એટલે x આવશે અહીંયા 50 2 100 એટલે વત્તા 2y થશે અને 50 વડે ભાગીએ એટલે 40 વધશે
બરાબર 40 ગુણ્યા 50 કરો એટલે 2000 આવી જાય ને તો એ રીતે 50 વડે ભાગીએ તો પેલું સમીકરણ મળશે x + 2y = 40 એ સમીકરણ નંબર 1 બીજી શરત શું હતી કે 50 અને 100 ની નોટ તો જોઈએ પણ મીનાને કુલ 25 નોટો મળી હતી તો દ્વિતીય શરત પ્રમાણે તેને કુલ 25 નોટો મળી હતી તો બીજું સમીકરણ તમારું થશે x + y = 25 હવે સમીકરણ 1 માંથી સમીકરણ 2 ને બાદ કરીએ તો x + 2y - x + y = 40 - 25 થશે x + 2y - x થશે ને અહીં -y થશે ઓછે વત્તે ઓછા એટલે એના બરાબર 40 માંથી 25 જાય તો 15 વધે x કેન્સલ થઈ જશે 2y માંથી 1y જાય એટલે y વધે y બરાબર તમને મળશે જવાબમાં 15 હવે એ સમીકરણ 2 માં તમે y ની કિંમત 15 મૂકી દો બરાબર તો x + 15 = 25 થઈ જશે એટલે 15 જમણી બાજુ જશે એટલે માઈનસ થશે તો x બરાબર 25 માંથી 15 જાય તો x તમને મળશે 10 આ માહિતી પરથી મળતું સુરેખ સમીકરણ યુગ્મ x + 2y = 40 અને x + y = 25 છે તથા મીનાએ ₹50 ની 10 નોટો અને તથા ₹100 ની 15 નોટો મેળવી હશે ત્યારબાદ પાંચમું છે એમાં એક પ્રતિષ્ઠિત પુસ્તકાલય પ્રથમ 3 દિવસનું એક પુસ્તકનું નિશ્ચિત ભાડું લે છે અને પછીના પ્રત્યેક દિવસ દીઠ અતિરિક્ત ભાડું લે છે સરિતા 7 દિવસ પુસ્તક રાખવાના ₹27 ચૂકવે છે સુશી 5 દિવસ પુસ્તક રાખવાના ₹21 ચૂકવે છે તો નિશ્ચિત ભાડું અને પ્રત્યેક વધારાના દિવસનું ભાડું શોધવાનું છે તો જવાબમાં આપણે પહેલા ધારવું જોશે કે ધારો કે પ્રથમ 3 દિવસનું નિશ્ચિત ભાડું છે ₹x છે અને પ્રથમ 3 દિવસ પછીના વધારાના દિવસો માટે દિવસ દીઠ ભાડું છે ₹y છે તો સરિતા છે 7 દિવસ પુસ્તક રાખે છે તો 3 દિવસ તો નિશ્ચિત ભાડું લાગશે તો બાકીના કેટલા દિવસ થયા તો કે 4 દિવસ કઈ રીતે તો કે 7 માંથી 3 જાય તો 4 આથી સરિતાને 4 દિવસ માટે વધારાનું ભાડું છે ચૂકવવું પડશે આથી આપણને સરિતા માટેનું જે સમીકરણ એવું મળશે કે નિશ્ચિત ભાડા માટે x પહેલા મળશે બરાબર એની યારે સરવાળો કોનો કરવાનો થાય તો કે 4 દિવસ જે પુસ્તક રાખ્યા એનો તો વત્તા 4y એના માટે કેટલું ચૂક્યું તો કે ₹27 તો x + 4y = 27 સમીકરણ નંબર 1 કહી દો ને સુશી છે 5 દિવસ પુસ્તક રાખે છે તો 3 દિવસ તો નિશ્ચિત ભાડું થયું તો સુશીને ઉપરના કેટલા દિવસ થયા તો કે 5 માંથી 3 કાઢી નાખો તો કે 2 દિવસ તો સુશીના 2 દિવસ માટેનું વધારાનું ભાડું છે એ ચૂકવવું પડશે આથી આપણને સુશી માટેનું સમીકરણ એ જ રીતે મળશે x નિશ્ચિત ભાડું 2y છે એ 2 દિવસનું વધારાનું ભાડું થયું x + 2y તમને આપી દીધું કેટલું ₹21 દે છે તો એ સમીકરણ નંબર 2 કયો હવે સમીકરણ 1 માંથી સમીકરણ 2 ને બાદ કરો તો x + 4y - x + 2y એના બરાબર 27 માંથી 21 બાદ કરો x + 4y - x અને -2y તો x તો કેન્સલ થઈ જાય 4y માંથી 2y જાય એટલે 2y વધશે અને 27 માંથી 21 જાય એટલે 6 વધે તો y તમારો થશે 6/2 એટલે y તમારો થાય 3 હવે સમીકરણ 1 માં y = 3 મૂકી દો તો x + 4 ગુણ્યા 3 એટલે 4 તેરી 12 એના બરાબર 27 એટલે x + 12 = 27 12 જમણી બાજુ જાય બરાબરની તો માઈનસ થઈ જશે x = 27 - 12 તો x તમને મળશે 15 બરાબર x કેટલો મળશે 15 આ માહિતી પરથી મળતું સુરેખ સમીકરણ યુગ્મ x + 4y = 27 અને x + 2y = 21 છે તથા પ્રથમ 3 દિવસનું નિશ્ચિત ભાડું કેટલું થાય નિશ્ચિત ભાડું x હતું ₹15 અને પ્રત્યેક વધારાના દિવસનું ભાડું હતું ₹3 તો આ રીતે તમે અલગ અલગ દાખલાઓ ગણી શકો છો બરોબર આવા પરીક્ષામાં પણ તમને પૂછાતા હોય છે તો વિડીયો જોતા રહેજો જ્ઞાનમાં વધારો કરતા રહેજો ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ અલગ અલગ પ્લેલિસ્ટમાં મુકાઈ ગયા છે ત્યાંથી પણ તમે સરળતાથી જોઈ શકશો તો ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ છીએ ત્યાં સુધી તમારી કાળજી રાખજો જોતા રહેજો જ્ઞાનમાં વધારો કરતા રહેજો થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર